પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે, ત્યારે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદીઓને ખતમ કરવામાં આવશે અને દુશ્મનોને પાઠ ભણવામાં આવશે. તો કેન્દ્રની મોદી સરકાર એક્શન મોડમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સુરક્ષાની તૈયારીઓની દરેક વિગતો લઈ રહ્યા છે, ત્યારે બુધવારે સરકાર માટે મોટી યોજના પર વિચાર વિમર્શ કરવા જઈ રહી છે. આવતીકાલ સતત 4 મોટી બેઠકો થશે. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લઈ શકાય છે. જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ બુધવાર સવારે 11 વાગે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCSCની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થઈ શકે છે. તો પહેલગામ હુમલા પછી આ બીજી CCS બેઠક છે. આ બેઠકમાં PM મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, આરોગ્ય મંત્રી JP નડ્ડા, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, રાજમોહન નાયડુ અન્ય સભ્યો હાજરી આપશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.